નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં સ્વાધ્યાય 7.4ના જે બે દાખલા બાકી છે એ બે દાખલા જોઈશું. તો ચોથો દાખલો છે એની આકૃતિ આ પ્રમાણે આપી છે અને રકમમાં એમ કીધું છે કે AB અને CD એ ચતુષ્કોણ ABCDની અનુક્રમે સૌથી નાની અને સૌથી મોટી બાજુઓ છે. એટલે આખા ચતુષ્કોણની આ સૌથી નાની છે અને આખા ચતુષ્કોણની આ સૌથી મોટી બાજુ છે એમ કહેવા માંગે છે. આખા ચતુષ્કોણની બાજુની વાત છે. ત્યાર પછી એવું આપ્યું છે સાબિત કરો કે. શું સાબિત કરવાનું છે તે? તો પહેલાં તમારે સાબિત કરવાનું છે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C અને પછી તમારે સાબિત કરવાનું છે ખૂણો B ગ્રેટર ધેન ખૂણો B. આ બે બાબત સાબિત કરવાની છે. હવે આ બે બાબત સાબિત કરવા માટે આપણે બે અલગ આકૃતિ દોરવી પડશે. હવે તમને કાં તો બંને તો કદાચ એક સાથે ન પૂછે, પણ કોઈ પણ એક અસમતા સાબિત કરવાની આવે, ધારો કે આ અથવા તો આ બેમાંથી જે પ્રમાણે આવે, દાખલા તરીકે આ અસમતા સાબિત કરવાની આવે ખૂણાની, ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C, તો A અને C શિરોબિંદુને જોડતો વિકર્ણ દોરવાનો. આ A અને C શિરોબિંદુને જોડતો રેખાખંડ દોરવાનો. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો બે ત્રિકોણ સ્પષ્ટ અલગ પડે જ છે. અહીંયા આપણે એ રીતે બંને ત્રિકોણને હાઇલાઇટ કરીએ. આ રીતે ઉપરનો અને નીચેનો ત્રિકોણ. તો અહીંયા આ રીતે બે ત્રિકોણ સ્પષ્ટ અલગ છે. એક આ ત્રિકોણ અને એક આ. હવે તમારે વારાફરતી બે ત્રિકોણની અસમતા લઈને કામ કરવાનું છે. તો પહેલા આપણે પહેલા ત્રિકોણમાં ત્રિકોણ ABC લઈએ. તો ત્રિકોણ ABCમાં AB બાજુ, AB તો આખા ચતુષ્કોણની, પણ ટૂંકમાં ત્રિકોણની પણ AB બાજુ તો નાની જ હશે. ત્રિકોણની પણ AB બાજુ તો નાની જ હશે અને આ બે બાજુ મોટી હશે. કોના કરતાં? AB કરતાં. પણ આપણે બે ત્રિકોણ વચ્ચે જે સામાન્ય બાજુ છે એ બાજુ સાથે કામ નહીં કરવાનું. બંને ત્રિકોણ આપણે બંને ત્રિકોણમાં વારાફરતી અસમતા, બાજુની અસમતા લઈને કામ કરવાનું છે. તો એમાં સામાન્ય બાજુ સાથે કામ નહીં કરવાનું. સામાન્ય બાજુ સિવાયની બીજી બાજુ લેવાની. તો AB બાજુ જો નાની હોય તો સ્વાભાવિક છે BC બાજુ મોટી જ હશે. એટલે પહેલાં આપણે લખવાનું કે ત્રિકોણ ABCમાં આપણે કઈ બાજુ? તો કે BC બાજુ મોટી લઈએ છીએ. કોના કરતાં? AB બાજુ કરતાં. આ BC બાજુ AB બાજુ કરતાં આપણે મોટી લઈએ છીએ. આ રીતે. હવે મોટી બાજુનો સામેનો ખૂણો મોટો. એટલે જે ત્રિકોણમાં BC બાજુ છે એ ત્રિકોણની BC બાજુનો આ ખૂણો મોટો આવશે. આ મોટી બાજુનો આ ખૂણો મોટો અને બીજી કઈ બાજુ છે? AB બાજુ. તો AB બાજુનો આ જે ખૂણો છે આ ખૂણો એ નાનો આવશે. આ રીતે લખી દેવાનું. એટલે પછી સામસામેના ખૂણા, મોટી બાજુની સામેનો ખૂણો પહેલાં લખી દઈએ. તો કયો આવશે ખૂણો? BAC ગ્રેટર ધેન AB બાજુની સામેનો ખૂણો આવશે. કયો ખૂણો? BCD આવશે. ખૂણો BCD આવશે. એને પરિણામ નંબર 1 આપવાનું અને કૌંસમાં આપણે પ્રમેય 7.6 7મા ચેપ્ટરનો છઠ્ઠો પ્રમેય કે જો ત્રિકોણમાં બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો અને નાની બાજુની સામેનો ખૂણો નાનો. એ જ રીતે હવે બીજા ત્રિકોણનું કામ કરવાનું છે. તો ત્રિકોણ હવે ADC લઈએ છીએ. એમાં આ સૌથી મોટી બાજુ છે. તો સ્વાભાવિક છે બાકીની બે બાજુ નાની જ હશે. પણ આ મેં કહ્યું તે પ્રમાણે આપણે સામાન્ય બાજુ સાથે કામ નથી કરવાનું. આપણે આ બાજુ સાથે કામ કરવાનું છે. તો આ ત્રિકોણ ADCની આ બે બાજુમાંથી CD બાજુ મોટી હશે અને AD બાજુ નાની હશે. એટલે હવે પછી ઉપરના ત્રિકોણનું લખવાનું કે ત્રિકોણ ACDમાં કઈ બાજુ મોટી છે? તો કે CD. એમાં એવું લખીએ CD
ગ્રેટર ધેન એડી લઈએ છીએ, સીડી ગ્રેટર ધેન એડી. હવે આ જે મોટી બાજુ છે એ મોટી બાજુનો સામેનો ખૂણો આ મોટો લઈશું અને આ જે નાની બાજુ લીધી છે એ નાની બાજુની સામેનો ખૂણો આ ખૂણો એ નાનો લઈશું. આ રીતે એટલે પહેલા લખી નાખીએ એટલે સામ સામેના ખૂણા લખવાની ખબર પડે. તો આપણે સીધી બાજુની આ ત્રિકોણ, કયા ત્રિકોણનો? ત્રિકોણ ABC નો કયો ખૂણો? તો ખૂણો CAD થશે. એટલે લખવાનું ખૂણો CAD, ખૂણો CAD ગ્રેટર ધેન AB બાજુની સામેનો ખૂણો કયો આવશે? આ ખૂણો. તો કે ખૂણો ACD આવશે. ખૂણો ACD આવશે. એને નંબર 2 આપીએ અને એ પણ શાના આધારે? તો કે પ્રમેય 7.6 ના આધારે. બંનેમાં અસમતાનો પ્રમેય આપણે. હવે પરિણામ જે 1 અને 2 આવ્યા એ પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો કરવો અને લખવાનો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા હવે એ સરવાળો કરો ત્યારે જમણી બાજુનો સરવાળો જમણી બાજુ અને આ ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ. કઈ ડાબી બાજુ છે? આ પરિણામ 1 ની ડાબી બાજુ પહેલા લઈએ, પછી પરિણામ 2 ની આ જમણી બાજુ. તો પહેલા ડાબી બાજુ લઈ લઈએ. તો ખૂણો કયો આવશે? ખૂણો BAC, ખૂણો BAC પ્લસ ખૂણો કયો આવશે? ખૂણો CAD. હવે એ લખાઈ ગયું ડાબી બાજુ. હવે જમણી બાજુ લખો તો બંનેની જમણી બાજુ આ લખાશે. તો ખૂણો BCD, ખૂણો BCD પ્લસ ખૂણો કયો આવશે? ખૂણો ACD આવશે. હવે તમે આકૃતિમાં જુઓ BAC અને CAD આ બે ખૂણાનો સરવાળો, બે આસન કોણોનો સરવાળો એ આખો ખૂણો BAD થશે. એ આખો ખૂણો BAD થશે. એટલે લખવાનું માટે ખૂણો BAD ગ્રેટર ધેન, હવે આ ખૂણાના સરવાળો કયો છે? ખૂણો BCD અને ખૂણો ACD અને BCA આવશે. સોરી, બીજા ત્રિકોણમાં CD બાજુ મોટી છે અને AD બાજુ નાની છે. તો CD બાજુનો સામેનો ખૂણો CAD અને AD બાજુની સામેનો ખૂણો ACD થશે. એટલે એ રીતે BCD AB બાજુની સામેનો ખૂણો BCA આવશે. સોરી, અહીંયા BCA આવશે, અહીંયા BCA આવશે, BCA આવશે. એટલે જ હું કહું છું વારંવાર કે તમને બાજુની સામેનો ખૂણો એક્ઝેક્ટ ત્રિકોણ એ પહેલા તો ખાસ નક્કી કરતા આવડવું જોઈએ. એમાં કન્ફ્યુઝ થવાનું નહીં. એટલે હું પહેલેથી જ બાજુની સામેનો જ ખૂણો અને ખૂણાની સામેની બાજુ જ લેતી આવું છું. એટલે એ રીતે એક્ઝેક્ટ આ ખૂણાની સામેનો, આ બાજુની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ. એ જ રીતે આ બાજુની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ. એ રીતે લખાવવું જોઈએ. તો હવે BCA આ સરવાળો લઈએ. કયો? આ સરવાળો. પહેલા આપણે આ સરવાળો કે BCA પ્લસ ACD. તો એ બે ખૂણાનો સરવાળો આખો ખૂણો BCD થઈ જશે. ખૂણો BCD થઈ જશે. કૌંસમાં લખવાનું બે આસન કોણોનો સરવાળો, બે આસન કોણોનો સરવાળો. હવે આ જે ખૂણા આવ્યા, ખૂણો આ BAD એ આખા ચતુષ્કોણનો ખૂણો એ આ કહેવાશે. અને જે ખૂણો BCD આવ્યો એ આખા ચતુષ્કોણનો ખૂણો C થશે. એટલે લખવાનું એટલે કે ચતુષ્કોણ AB CD માં, એટલે કે ચતુષ્કોણ ABCD માં શું લખવાનું? ખૂણો A ગ્રેટર ધેન માં ખૂણો A ગ્રેટર ધેન C. આ આપણે જે સાબિત કરવાનું હતું એ આવ્યું.
એટલે અહીંયા આપણે આ રીતે કામ કરવાનું છે. તો મેઇન તમને વારંવાર હું કહું જ છું કે ભૂમિતિ એટલે આકૃતિ બહુ અગત્યની છે. જે કંઈ આકૃતિ છે વ્યવસ્થિત મોટી દોરો અને એ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો અને પછી આકૃતિમાં જોઈને વ્યવસ્થિત લખવાનું છે. તો પહેલાં આ ત્રિકોણ, બે ત્રિકોણ સ્પષ્ટ અલગ લેવાના. આ નાની બાજુ, આ મોટી બાજુ સામાન્ય સિવાયની. પછી નાની બાજુની સામેનો ખૂણો નાનો, મોટી બાજુની સામેનો ખૂણો મોટો, એને પરિણામ 1 આપો. પછી બીજો ત્રિકોણ લો, એમાં આ મોટી અને આ સામાન્ય સિવાયની નાની લો અને એમાં મોટી બાજુની સામેનો ખૂણો મોટો, નાની બાજુની સામેનો ખૂણો નાનો. આકૃતિમાં એવું લાગે તો બધું લખી જ ના એટલે પછી તમે કન્ફ્યુઝ ના થાઓ. પછી તમારે જે સાબિતી લખવાની છે એ તમે વ્યવસ્થિત લખી શકો. અને પછી પરિણામ 1 અને 2 નો સરવાળો કરશો તો આ બે ખૂણાનો સરવાળો આખો ખૂણો BAD એટલે ચતુષ્કોણનો ખૂણો એ આવશે. અને આ બે ખૂણાનો સરવાળો આખો ખૂણો BCD એ ચતુષ્કોણનો આખો ખૂણો C આવશે. અને આ ચતુષ્કોણનો આખો A આવશે. એટલે આ રીતે સાબિત થઈ જશે ખૂણો A ગ્રેટર ધેન. હવે જે કામ આપણે આના માટે કરશું એ જ પ્રમાણે તમારે ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C સાબિત કરવા માટે તમારે BD બિંદુને જોડતો વિકર્ણ દોરવો. D બિંદુને જોડતો તમે વિકર્ણ આ રીતે દોરવાનો છે. હવે મેં જેમ એક કામ બતાવ્યું એમ હવે બીજું કામ તમારે કરવાનું છે. પણ એ કામ હું તમને આકૃતિમાં બતાવી દઉં છું એટલે તમને ખબર પડે. તો એમાં પણ તમે બે ત્રિકોણ સ્પષ્ટ અલગ બતાવો. આ પહેલો ત્રિકોણ આ રીતે, આ પહેલો, પછી બીજો ત્રિકોણ આ રીતે, એ પણ એમાં પણ બે ત્રિકોણ અલગ બતાવી દો એટલે તમારું કામ સહેલું થઈ જાય. આ રીતે બરાબર. હવે એમાં લખી જ નાખો કે ચતુષ્કોણની આ સૌથી મોટી બાજુ છે, આ સૌથી મોટી બાજુ છે અને આ સૌથી નાની બાજુ છે. આ રીતે આકૃતિમાં લખી નાખો. પછી વારાફરતી બે ત્રિકોણ લો. હવે પહેલા નીચેનો ત્રિકોણ લો. તો લખવાનું ત્રિકોણ BCD માં. હવે આ બાજુ મોટી છે તો બાકીની બે બાજુ નાની હશે. હવે બેમાંથી તમારે કઈ લેવાની? સામાન્ય સિવાયની લેવાની. એટલે તમારે લખવાનું CD ગ્રેટર ધેન કઈ આવશે? BC આવશે બાજુમાં. એ રીતે તમારે કામ કરવાનું છે. તો તમારે લખવાનું કે ત્રિકોણ, કયો ત્રિકોણ? તો કે પહેલા ત્રિકોણ BCD માં તમે CD બાજુ સૌથી મોટી છે અને સામાન્ય સિવાયની બાજુ લઈએ છે. BC નાની છે. હવે તમે જોઈ શકો છો CD બાજુની સામેનો ખૂણો આ ખૂણો મોટો આવશે અને આ BC બાજુની સામેનો ખૂણો આ ખૂણો જે છે આ એક નાનો આવશે. એક ખૂણો નાનો આવશે. તે બંને ખૂણા હવે વારાફરતી લખી દો. તો CD ની સામેનો ખૂણો, તો કયો ખૂણો લખશો? ખૂણો D. આ રીતે. તો CD ની સામેનો ખરેખર તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે પણ તમને એક પરિણામ બતાવી દો. તો CD ની સામેનો ખૂણો કયો આવશે? CD ની સામેનો ખૂણો DBC આવશે. ખૂણો CBD લખો. અને BC ની સામેનો ખૂણો કયો ખૂણો લખશો? ખૂણો CBD લખો. ખૂણો CBD લખો. એને પરિણામ 1 આપો અને કૌંસમાં એમાં પણ એમ જ લખો પ્રમાણે કયો 7.6 એ લખજો તમે સાઈડ પર. બરાબર. હવે પરિણામ 1. હવે એ જ રીતે બીજો ત્રિકોણ લઈએ છીએ. હવે આ ત્રિકોણમાં આ બાજુ નાની છે તો બાકીની બે બાજુ મોટી હશે. હવે બેમાંથી કઈ? સામાન્ય સિવાયની બાજુ લેવાની. તો આ નાની તો આ મોટી. એટલે એ ત્રિકોણ કયો ત્રિકોણ થશે? ત્રિકોણ BAD માં. ત્રિકોણ BAD માં કઈ બાજુ મોટી છે? તો કે AD બાજુ. સામાન્ય સિવાયની AD બાજુ કોના કરતાં મોટી છે? તો કે AB કરતાં. તો AD બાજુની સામેનો ખૂણો આ ખૂણો મોટો, AD બાજુની સામેનો ખૂણો મોટો અને AB બાજુની આ ખૂણો નાનો. આ લખી નાખવાનું અને પછી બંને ખૂણા લખો. મોટી બાજુની સામેનો ખૂણો કયો? ખૂણો AB
બી ડી આવશે અને એ બી બાજુની સામેનો ખૂણો આ ખૂણો એ ડી બી આવશે, એ ડી બી આવશે, એ ડી બી આવશે. એને પરિણામ નંબર 2 આપો અને બંનેમાં સાઈડ પર લખો કૌંસમાં પ્રમાણ 7 કે જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો. એ રીતે તમે અહીંયા અસમતાના પ્રમાણનો ઉપયોગ કરો છો. પછી એ જ રીતે પરિણામ 1 આગળનું કામ તમે પૂરું કરજો. પરિણામ 1 અને 2 નો સરવાળો કરશો તો તમે સરવાળામાં તમે જોઈ શકશો કે આ ડાબી બાજુ પહેલાં લો તો ડાબી બાજુનો સરવાળામાં કયો ખૂણો છે? ખૂણો CBD, ખૂણો CBD અને ખૂણો ABD. આ બે ખૂણાનો સરવાળો થશે તો એ ખૂણાનો સરવાળો આખો ખૂણો ABC થઈ જશે અને ખૂણો B ઓટોમેટિક એ આખો ખૂણો મોટો આવી જશે એટલે આ આવી જશે. પછી તમે ગ્રેટર ધેન પછીની બાજુ લેશો તો આપણે જમણી બાજુનો સરવાળો કરશો આ બે બાજુ ખૂણો કયો આવશે? CDB પ્લસ ખૂણો ADB એટલે આ બે ખૂણાનો સરવાળો. પહેલાં આપણે આ બે ખૂણાનો સરવાળો લીધો, હવે આ બે ખૂણાનો સરવાળો આખો ખૂણો ABC આવશે. એટલે એ કામ આગળ તમારે બતાવ્યું, પહેલામાં બતાવ્યું એ પ્રમાણે તમારે કમ્પ્લીટ કરવાનું. તો આખા ચતુષ્કોણનો ખૂણો B થશે. આખા ચતુષ્કોણનો ખૂણો B એટલે પછી છેલ્લે લખી દેવાનું માટે ચતુષ્કોણ ABCD માં ખૂણો B ગ્રેટર ધેન ખૂણો R. એટલે આ બીજો છે એમાં જ બીજી અસમતા સાબિત કરવાની છે ખૂણાની. એ તમારે થોડુંક આકૃતિને બે પરિણામ તમને તારવી આપ્યા પછી સરવાળો કરીને આગળનું કામ આ રીતે બતાવ્યું એ પ્રમાણે તમારે એ કામ કમ્પ્લીટ કરવાનું છે. એટલે આ રીતે દાખલા નંબર 4માં તમારે બે અસમતા સાબિત કરવાની છે ખૂણાની. હવે એમાં તમને 4 માર્કમાં પૂછે, 4 માર્કમાં પૂછે તો બંને પૂછી શકે અને જો 2 કે 3 માર્કમાં પૂછે તો બેમાંથી એક પૂછે તો જોવાનું કયા બે ખૂણાની અસમતા સાબિત કરવાની છે. જો A અને C ની તો AC વિકર્ણ જોડવાનો અને B અને D ખૂણાની અસમતા હોય તો BD વિકર્ણ જોડીને કામ કરવાનું. એટલે તમારે જોવાનું કે બંને અસમતા સાબિત કરવાની છે કે બેમાંથી એક અસમતા સાબિત કરવાની છે. તો જે પ્રમાણે સાબિત કરવાની હોય તે પ્રમાણે તમારે કામ કરવાનું છે. એટલે આ રીતે અહીંયા આ ખૂણો બાજુની સામેના ખૂણા ગ્રેટર ધેન, એ જ રીતે અહીંયા આ બે ગ્રેટર, એ જ રીતે અહીંયા આ ગ્રેટર ધેન આ ગ્રેટર, આ ખૂણામાં આ બાજુ ગ્રેટર ધેન તો આ અહીંયા આ પરિણામે તો આને 3 4 આ પરિણામને પેલા ભેગું ના થાય એટલે આને 3 અને 4 આપજો. એટલે પછી લખજો પરિણામ 3 અને 4 નો સરવાળો. એટલે આ રીતે આ દાખલો ટૂંકમાં અઘરું કંઈ જ નથી, મેઇન આકૃતિ જ છે. હું વારંવાર કહું છું દરેક દાખલાએ હું બોલું છું કે તમે આકૃતિ વ્યવસ્થિત મોટી દોરો અને આકૃતિમાં વ્યવસ્થિત જેટલું હાઇલાઇટ કરવાનું છે એટલું હાઇલાઇટ કરો અને જે કંઈ તમારે ઇન્ડિકેશન બતાવવાના છે એ ઇન્ડિકેશન તમે આકૃતિમાં બતાવી દો. પછી તમારું કામ એકદમ સહેલું. આકૃતિમાં જોઈને જે લખવાનું છે એટલે કોન્સન્ટ્રેશન પણ બહુ જરૂરી છે. મેં કહ્યું તે પ્રમાણે આ ત્રિકોણના આ બાજુની સામેનો ખૂણો કેટલો તો ભૂલમાં આખો ના લખાય, આટલો જ લખવાનો. ખૂણો DAC જ લખો એ ખાસ. એટલે એક્ઝેક્ટ ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેના ખૂણા એ એક જ આકૃતિમાં જ્યારે 2-3 ત્રિકોણ રચાતા હોય ને, એક ત્રિકોણ સાદા એક ત્રિકોણમાં તો તમને આઈડિયા આવી જાય છે, પણ જ્યારે એક આકૃતિમાં 2 ત્રિકોણો રચાતા હોય અને એમાં વારા પડતી જ્યારે 2 ત્રિકોણમાં કામ કરો ત્યારે ખાસ કે કઈ બાજુની સામેનો ખૂણો કયો એ બહુ અગત્યનું છે. એટલે આટલું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે.